આજે હતી ઉત્તરાયણ ને આજ તો હું મારી ગેંગને લઈને વહી ગયો તો પતંગ લૂંટવા. तो चलिए शुरू करते हैं. આજે તો ભાઈ વહેલું પડી ગયું તું સવારે ને ભાઈ સવારે ઉઠીને પાર્સલ લેવા ગયા ત્યારે આપણને ખબર પડી કે આજ તો ઉત્તરાયણ છે. પછી તો આપણે ગોપાલ ગૌશાળાના સ્ટોલે આવી ગયા. બધા ગોપાલ ગૌશાળાના સ્વયંસેવકો કરે છે રાત દિવસ બીમાર લૂલી લંગડી ગાયોની સેવા. ગામે આખા વરની નીણ માવડીઓને એક હારે નાખી દીધી લાગે છે. તમે નાખી કે નહીં? મારે તો છે ખીચડો ખાંડવાની પરંપરા. તમે ખીચડો ખાંડીને ખાધો કે નહીં? કોમેન્ટ કરજો. ખીચડામાં ક્યાં ક્યાં ધ્યાન નખાય છે. આજ તો મેં પહેલી વાર જોયું એક ટ્રક એના બચ્ચાને લઈને જતો તો મામાની ઘરે ઉત્તરાયણ કરવા. अबे साले तभी मेरा माफ करना. આજ તો પરબારું બારોબાર જમવાનું હતું વરાજાની હારવાર, પણ આપણે હારવાર ઠપ કરી લીધું છે. આજ તો ગામમાંથી કોઈ પતંગ લૂંટેલી નથી રહેવા દેવાની, કારણ કે આપણી પાસે આવડી મોટી ગેંગ છે. પછી તો ભાઈ પતંગ અમારો કપાઈ ગયો છે ને ફિરકી આવી રીતના વીંટાઈ અમને વિજયભાઈ આ શીખવાડ્યું. મેં બધાને શીખવાડ્યું જો આવી રીતના ફિરકી પકડાય તો જ પતંગ હારી છે. એની પતંગમાં લંગચિયા ન નાખવી, કારણ કે અમે તો ચેક કરતા હતા દોરી પાકી છે કે કાચી. તૂટેલી પતંગ અને દોરી લઈને આવી ગયો છો અગાસી ઉપર. આજ તો એક પતંગ ગામમાં કોઈની નથી રહેવા દેવાની, કારણ કે અડે અડે જાય છે આપણું. પછી તો આ બધા ફોરેનરો આવી ગયા હતા અમારી ઘરે ખીર કરવા, સોરી નાસ્તો કરવા. તમારી ઘરે આવો નાસ્તો બને છે કે નહીં? પછી તો આ બધા ભેગા થયા હોય એટલે કે આપણે રીલ બનાવ્યા વગર હાલે ને, એટલે બધાની બનાવી દીધી છે રીલ ને આ રીલ આપણે ચડાવી દીધી છે આપણી આઈડીમાં. તો મારી આઈડીને ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. પછી આજ તો ખીરનો ખીચડો સાંજે બધા ભેગા મળીને ખાઈ લીધો છે અને બપોરનો દૂધ પાક પણ ખાઈ લીધો છે. અમારી ઘરે આવે છે લગ્ન ને અમારે કરવાનો છે દિવાલને કલર, તો અમે બધા કરવી છે કલરનું સિલેક્શન. અમારી આઈડીને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લ્યો તો જ તમને ખબર પડશે કે અમે કયો કલર કરવાના છીએ. ફૂલ વિડીયોની લિંક અમારી ઇન્સ્ટાની બાયોમાં.